ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ઉત્સેચકો વિશે ભણી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સેચકોની ક્રિયાવિધિ એટલે કે ઉત્સેચકો કેવી રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ કાર્ય પદ્ધતિ છે તે પૂર્ણ કરેલ છે. હવે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે કે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. ટોપિક 9.12.4 ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. હવે આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે ઉત્સેચકો છે તેની કાર્યપદ્ધતિ કેવી છે તે સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી છે. હવે આ ઉત્સેચક જે કાર્ય કરે છે તે કાર્ય ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. આપણે થોડા ઘણા તો પરિબળો છે તે અગાઉ જોયું હતું કે તાપમાન અને pH છે તેના ઉપર ઉત્સેચક કેવી રીતે અસર કરે છે તે આપણે અહીંયા વિસ્તારથી જોવાનું છે, વિસ્તૃત રીતે, કે ઉત્સેચકો છે તેની કાર્યપદ્ધતિ પર કેવી રીતે કયા કયા પરિબળો અસર કરે છે તે. તો મિત્રો, આ બહુ ટોપિક IMP છે કે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. થિયરીની અંદર પણ પૂછાય, જો કદાચ તમારે થિયરીનું પેપર લખવાનું આવે તો એની અંદર આ પ્રશ્ન 3 અથવા તો 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. હવે ઉત્સેચક છે તેની પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. પ્રક્રિયાનો વેગ એટલે શું? આપણને ખબર છે કે પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે પૂરી એમ. તો હવે આપણે જોયું કે ઉત્સેચક છે તે અતિ ઝડપથી કોઈ પણ પ્રક્રિયાને ઊંચા દરે પૂર્ણ કરે છે. કેવી રીતે પૂર્ણ કરે છે તેની સંપૂર્ણ આપણે માહિતી મેળવી લીધી છે. તો હવે ઉત્સેચક છે તેને પ્રક્રિયામાં પણ કોઈ અવરોધ આવતા હોય છે, ટૂંકમાં કે એની ઉપર કોઈક ના કોઈક કારકો પરિબળો અસર કરે છે. તો કેવી રીતે પ્રક્રિયાનો વેગ વધારી શકાય છે અને કેવી રીતે પ્રક્રિયાનો વેગ ઘટે છે તેની માહિતી આજે આપણે જોવાની છે. તો ઉત્સેચક છે તેની ક્રિયાવિધિ અથવા તો એના વેગ ઉપર અસર કરતા વિવિધ પરિબળો છે, જેવા કે તાપમાન છે, pH છે, ઉત્સેચકની સાંદ્રતા અને ઉત્સેચકીય પ્રક્રિયામાં અવરોધન રસાયણોનું જોડાણ. આ 4 પરિબળો આપણે જોવાના છે: તાપમાન, pH, ઉત્સેચકની સાંદ્રતા, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, ત્યારબાદ ઉત્સેચકની પ્રક્રિયામાં અવરોધન. તો એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. 1 by 1 દરેકે દરેક આપણે જોશું. તો આગળ, કે જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. જુઓ મિત્રો, અહીં આપેલું છે કે જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચના એટલે આપણને શું ખબર છે? ઊનના દડા જેવું સ્ટ્રક્ચર, કે જે ઊનની દોરી હોય છે તે કેવી રીતે એકના ઉપર એક વીંટળાયેલી હોય છે, તો એ ટાઈપનું સ્ટ્રક્ચર એટલે પ્રોટીનની તૃતીયક સંરચના. તો અહીંયા આપણને ખબર છે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને એ ઉત્સેચકો ત્રિપરિમાણિક સંરચના ધરાવતું પ્રોટીન છે. તો હવે જેટલા પણ પરિબળો છે તે પ્રોટીનની તૃતીયક સંરચનાને અસર કરતા હશે એટલા પરિબળો ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. સક્રિયતા એટલે શું? તો ઉત્સેચક કેવી રીતે સક્રિય કરી અને આપણને વધારે પ્રમાણમાં ઊંચા દરની પ્રક્રિયા આપે એની સક્રિયતા કહે છે. તો કયા કયા પરિબળો ઉત્સેચકની સક્રિયતાને અસર કરે છે? જેમ કે તાપમાન એટલે કે કેટલું ટેમ્પરેચર છે, તાપમાન કેટલું છે તે. ત્યારબાદ pH એટલે કે જે કેટલી pH છે, એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, તે એના ઉપર pH કેટલી છે તે પણ ઉત્સેચકની પ્રક્રિયા પર અસર કરતું પરિબળ છે. pH એટલે શું? તમને બધાને ખબર છે, 8મા ધોરણમાં આવે છે, 9મામાં આવે છે અને 10મા ધોરણની અંદર પણ તમે ભણી ગયા છો અને કેમેસ્ટ્રીની અંદર પણ અત્યારે આવતું હશે pH. એટલે એના વિશે આપણે ભણવાની જરૂર નથી, પણ pH એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન pH એટલે. ત્યારબાદ આગળ જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર. પ્રક્રિયક એટલે શું? તો જેના ઉપર ઉત્સેચક અસર, જેની સાથે ઉત્સેચક ક્રિયા કરે છે તો એને આપણે પ્રક્રિયક કહીએ છીએ. તો આ પ્રક્રિયકની સાંદ્રતાની અંદર ફેરફાર થાય છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થયો એટલે કે આપણે પ્રક્રિયકનું પ્રમાણ વધારીએ છીએ અથવા ઘટાડીએ છીએ તો એના ઉપર ઉત્સેચકના કાર્ય પદ્ધતિમાં કોઈ ફેરફાર આવે છે કે નહીં તે, અથવા તો કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય. તો બીજું એ પરિબળ છે કે કોઈ એવું રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાઈ જાય છે. હવે તે ઉત્સેચક સાથે જોડાઈ જશે તો શું થશે કે એ ઉત્સેચક છે તેની ક્રિયાશીલતામાં ફેરફાર આવશે. કેવી રીતે? આ 4 પરિબળો આપણે વિસ્તારથી જોવાના છે. અહીંયા ખાલી તમને નામ આપ્યા છે કે કયા કયા પરિબળો ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરે છે, ક્રિયાવિધિ પર અસર કરે છે. તાપમાન, pH,
પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર, કોઈ વિશિષ્ટ રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાઈ જાય અને એ રસાયણ કે જે ઉત્સેચકની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય, એટલે કે ઉત્સેચક છે તે પ્રક્રિયાથી સાથે જોડાવા દેવું કે ન જોડાવા દેવું તો એનું નિયમન કરતું રસાયણ. તો દરેક પરિબળો છે તે ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે તેના ઉપર અસર કરતા પરિબળો છે. એમાંથી આપણે 1 by 1 દરેકનું જોવાનું છે. અહીંયા તમને તાપમાન અને pH બંને ભેગું જ આપી દીધું છે. કે પહેલું પરિબળ કે તાપમાન અને pH. તો સૌ પ્રથમ તો આપણે મિત્રો વાત કરીએ તાપમાનની. તો હવે કોઈ પણ ઉત્સેચક છે તે કોઈ ચોક્કસ તાપમાનની અંદર કાર્ય કરતું હશે. મેં તમને ઉત્સેચક જ્યારે આપણે શરૂ કર્યું હતું એ જ લેક્ચરની અંદર સમજાયેલું છે કે જો તાપમાન છે તેની અંદર 10 ડિગ્રીનો વધારો કરવામાં આવે તો જે રાસાયણિક પ્રક્રિયા છે તેનો વેગ કેટલો થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો આમ તાપમાનમાં વધારો થવાથી રાસાયણિક પ્રક્રિયા છે તેનો વેગ ડબલ થઈ જાય છે. અને કોઈ પણ ઇષ્ટતમ તાપમાન હોય છે ત્યારે પ્રક્રિયાનો વેગ છે તે મહત્તમ હોય છે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઊંચા તાપમાને ઉત્સેચકો છે તે વિનિસર્ગીકરણ થાય છે કારણ કે પ્રક્રિયાનો વેગ ઘટે છે. અને નીચા તાપમાને ઉત્સેચકો છે તે હંગામી એટલે કે કાયમી નહીં પરંતુ હંગામી ધોરણે તે નિષ્ક્રિય બનતા પ્રક્રિયાનો વેગ ઘટે છે. એટલે અહીં એવું કહેવા માગે છે મિત્રો કે કોઈ પણ ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાનની અંદર કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર જે ઉત્સેચકો કાર્ય કરે છે તો એને 37 ડિગ્રી તાપમાન છે ને તેને વધારે માફક આવે છે. તો જ્યારે પણ એ ઉત્સેચકને 37 ડિગ્રી તાપમાન મળશે ને તો એ તાપમાને તે વધારે સારું કાર્ય કરે છે, તે વધારે ઊંચા દરથી પ્રક્રિયા કરે છે. તો એવું તાપમાન કે જે તાપમાને ઉત્સેચક છે તેનો પ્રક્રિયાનો વેગ મહત્તમ એટલે કે સૌથી વધારે હોય એ તાપમાને એ ઉત્સેચકનું ઇષ્ટતમ તાપમાન કહે છે. સમજાય છે? પહેલાં ઇષ્ટતમ તાપમાન એટલે શું? પહેલાં હું જે બોલું છું તે સમજો, ત્યારબાદ આપણે અહીંયા જે બુકમાં આપેલું છે તે સમજશું એટલે સરળતાથી સમજાઈ જશે. તમારે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH એવા બે શબ્દ આપ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ કે ઇષ્ટતમ તાપમાનની. ઇષ્ટતમને ઇંગ્લિશમાં ઓપ્ટિમમ કહે છે. ઇષ્ટતમ તાપમાન તો એને ઇંગ્લિશમાં ઓપ્ટિમમ ટેમ્પરેચર કહે છે. તો ઇષ્ટતમ તાપમાન એટલે શું? તો એવું તાપમાન કે જે તાપમાને ઉત્સેચક છે તેની પ્રક્રિયાનો વેગ મહત્તમ હોય. મહત્તમ એટલે કે સૌથી વધારે હોય. તો ઉદાહરણ તરીકે આપણા શરીરની અંદર આવેલા ઉત્સેચકો છે તેના માટેનું ઇષ્ટતમ તાપમાન 37 ડિગ્રી છે. જો 37 ડિગ્રી તાપમાન હશે તો દરેકે દરેક ઉત્સેચકનું જે પ્રક્રિયા છે તેનો દર કેવો હશે? વધારે હશે. 37 ડિગ્રીથી ઓછું તાપમાન હોય, ધારો કે 34 હોય, 35 હોય તો એનો વેગ થોડો ઘટી જશે. અને 37થી ઊંચું જાય એટલે કે 38, 39, 40 એટલું તાપમાન વધશે તો પણ એની પ્રક્રિયાનો વેગ ઘટી જશે. કારણ કે આપણા શરીરની અંદર આવેલા ઉત્સેચકો છે તેનું મહત્તમ તાપમાન કયું છે? 37 ડિગ્રી. એ તાપમાને તે સક્રિય રહી અને વધારે પ્રમાણમાં કાર્ય કરી શકે છે. ક્લિયર આટલું? ત્યારબાદ આગળ જોવા જઈએ, જો તાપમાન છે ઇષ્ટતમ તાપમાન કરતાં વધારે તાપમાન ઊંચું તાપમાન હોય તો એ ઉત્સેચકો છે તે વિનૈસર્ગીકરણ થાય છે. વિનૈસર્ગીકરણ થાય છે એટલે કે ઉત્સેચકો છે તે પ્રોટીનના બનેલા છે, તેનું પ્રોટીનનું સ્વરૂપ વિઘટન પામી જાય છે, તેનું પ્રકૃતિ છે તે ગુમાવી દે છે. એને કહે છે વિનૈસર્ગીકૃત થવું. તો એના કારણે પ્રક્રિયાનો વેગ ઘટે છે. અને સાવ અત્યંત નીચા તાપમાને ઉત્સેચકો હંગામી ધોરણે નિષ્ક્રિય બને છે. હંગામી ધોરણ એટલે કે થોડીક ટાઈમ માટે. જો તાપમાન છે તે 20 ડિગ્રી વહી ગયું છે તો ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે. પાછું જો એને 37 ડિગ્રી તાપમાન મળી જશે તો પાછા તે સક્રિય થઈ જાય છે. તો આમ નીચા તાપમાન, અત્યંત નીચા તાપમાને ઉત્સેચકો હંગામી ધોરણે નિષ્ક્રિય બને છે. તો ત્યારે પણ પ્રક્રિયાનો વેગ ઘટે છે. ક્લિયર આટલું? તો આગળ આપણે જોઈએ કે ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pHની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. હવે ઉત્સેચક છે તેના માટે તાપમાન અને pHની કોઈ વિસ્તાર, કોઈ ક્ષેત્ર શું હોય છે? મર્યાદિત હોય છે, નક્કી કરેલું હોય છે કે આટલા મર્યાદાની અંદર, આટલી રેન્જના તાપમાનમાં તે ઉત્સેચક કાર્ય કરી શકે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pHના આધારે થાય છે. એટલે કે દરેક ઉત્સેચક છે તેની મહત્તમ ક્રિયાશીલતા એટલે શું? મેં તમને સમજાવી દીધું કે એની વધારે પ્રમાણમાં એનું મહત્તમ કાર્ય અથવા તો એનો જે મહત્તમ પ્રક્રિયાનો વેગ કહીએ તો એને એની મહત્તમ ક્રિયાશીલતા કહે છે. તો કોઈ પણ ઉત્સેચક છે તેની મહત્તમ ક્રિયાશીલતા
કોઈ ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થતી જોવા મળે છે. હવે જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહે છે. તો જે મહત્તમ તાપમાને ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ મહત્તમ હોય એ તાપમાને તેનું ઇષ્ટતમ તાપમાન કહે છે. અને એવી પીએચ કે જે પીએચે ઉત્સેચક છે તેની પ્રક્રિયાનો વેગ મહત્તમ હોય તો એને એની ઇષ્ટતમ પીએચ કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. આ ઇષ્ટતમ માપ એટલે કે આપણા શરીરની અંદર આવેલા જે ઉત્સેચકો છે તે કેટલા તાપમાને કાર્યરત છે? 37 ડિગ્રી તાપમાન તેનું ઇષ્ટતમ છે. એટલે આટલું તાપમાન હશે ત્યારે તે વધારે પ્રમાણમાં કાર્ય કરે છે. જો 37 ડિગ્રી તાપમાનથી વધારે તાપમાન હશે અથવા તો 37 ડિગ્રી તાપમાનથી ઓછું તાપમાન હશે તો શું થાય છે? ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. એટલે કે ઉત્સેચક જે કાર્ય કરે છે તે ઓછું થાય છે, મહત્તમ દરથી થતું નથી. નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે. એવું ને કે તાપમાન નીચું હશે તો ઉત્સેચકની ક્રિયાશીલતા નિષ્ક્રિય કરી દે છે, અને ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. તો તાપમાન નીચું હશે તો ત્યારે ખાલી ઉત્સેચકની ક્રિયાશીલતા જ નિષ્ક્રિય થઈ જાય છે. તે ઉત્સેચક છે તે વિનૈસર્ગીકૃત અથવા તો નષ્ટ થતું નથી. ઉત્સેચક એમનામ રહે છે. જ્યારે તેને પાછું તાપમાન મળી જશે, તેને ઇષ્ટતમ તાપમાન, ત્યારે ફરી પાછું તે સક્રિય થઈ જશે. પરંતુ ઊંચા તાપમાને ઉત્સેચક છે તેની ક્રિયાશીલતા નષ્ટ થઈ જાય છે અને ગરમીથી પ્રોટીન છે તે વિનૈસર્ગીકરણ પામી જાય છે. તો આ તાપમાન અને પીએચનું છે. હવે આપણે જોઈએ કે આપણા શરીરનું તાપમાન તો 37 ડિગ્રી છે. તો આપણા શરીરની અંદર આવેલા ઉત્સેચકો છે તેની ઇષ્ટતમ જે તાપમાનની રેન્જ કેટલી છે? 37 ડિગ્રી છે. પરંતુ અમુક સજીવો એવા છે કે તે અતિશય ઠંડા પ્રદેશમાં રહે છે અને અમુક એવા છે કે તે ઘણા બધા ગરમ પ્રદેશમાં રહે છે. તો એના ઉત્સેચકોની જે ઇષ્ટતમ મર્યાદા છે તો એ પ્રમાણે હોય છે. તો ઉદાહરણ તરીકે જે યેલોસ્ટોન પાર્કની અંદર જે ગરમ પાણીની ઝરા છે તેની અંદર જે રહેતા બેક્ટેરિયા છે, થર્મોફિલિક બેક્ટેરિયા, તો એના ઉત્સેચકો લગભગ 80થી 85 ડિગ્રીના તાપમાને પણ સક્રિય રહે છે. શા માટે મેં સમજાવેલું છે. અને ઠંડા પ્રદેશની અંદર વાત કરીએ તો જે બરફની સપાટી પર જોવા મળતી નીલહરિત લીલ છે તેના ઉત્સેચકો 0 ડિગ્રી તાપમાને પણ સક્રિય રહેવાનું અનુકૂલન ધરાવે છે. શા માટે આવું થાય છે? મેં પહેલાં જ લેક્ચરની અંદર જે ઉત્સેચકો આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સમજાવેલું છે. અલગ અલગ ઉદાહરણ આપીને સમજાયેલું છે કે આંબુ ગરમ પ્રદેશમાં થાય છે, ઠંડા પ્રદેશમાં નથી થતો. ઘઉં, જીરું શિયાળામાં થાય છે, ઉનાળામાં નથી થતું. આ બધા ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું છે. તો હવે આપણને વધારે પ્રમાણમાં સમજાઈ જાય કે કોઈ પણ ઉત્સેચક છે તો એનું જે તાપમાન છે તે કોઈ ચોક્કસ તાપમાને તે કાર્ય કરતા જોવા મળે છે. ઇષ્ટતમ તાપમાન એટલે કે એવું તાપમાન કે જે તાપમાને ઉત્સેચક છે તેની પ્રક્રિયાનો વેગ સૌથી મહત્તમ હોય. એનાથી વધશે તાપમાન તો વિનૈસર્ગીકરણ થશે, એનાથી ઘટશે, અત્યંત નીચું ઘટી જશે તો ઉત્સેચકો નિષ્ક્રિય બની જાય છે. તો આ વાત કરીએ આપણે તાપમાનની. એવી જ રીતે પીએચની પણ આવે છે, પરંતુ આપણે અહીંયા પહેલાં છે ને ગ્રાફ જોઈ લઈએ. અહીંયા જે બી નંબરનો ગ્રાફ આપેલો છે તે આપેલો છે તાપમાનનું, કે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર તાપમાનની કેવી અસર થાય છે તે. તો અહીંયા તમે જુઓ, આ જે એક્સિસ છે, એક્સ એક્સિસ છે, અહીંયા જે આપેલી છે, સોરી વાય એક્સિસ, અહીંયા આપેલી છે તે એક્સ એક્સિસ. હવે શું થશે? અહીંયા જે આપેલી છે આ એક્સિસ છે અને એક એક્સિસ અહીંયા આપેલી છે. તો આ એક્સ એક્સિસ છે, આપેલી છે તે વાય એક્સિસ છે. હવે અહીંયા એક્સ એક્સિસ ઉપર લઈ લઈએ કે તાપમાન આપેલું છે, અને અહીંયા લઈ લ્યો કે આપેલું છે ઉત્સેચકની સક્રિયતા, એસ એટલે કે ઉત્સેચકની સક્રિયતા. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો તાપમાન ધારો કે 0 હશે, ત્યારબાદ આપણે એમ જોતા જઈએ 5, 10, એવી રીતે 15, 20 આ રીતે તાપમાન જોતા જઈએ. તો જુઓ કે જેમ જેમ તાપમાન ઓછું છે તેમ તેમ અહીંયા ઉત્સેચકની સક્રિયતા પણ કેવી છે? ઓછી છે. અહીંયા જો કે આ તાપમાન છે તેનું ઇષ્ટતમ તાપમાન છે, કે અહીંયા સૌથી વધારે ઉત્સેચકની સક્રિયતા રહેલી છે. ત્યારબાદ આ જો ઇષ્ટતમ તાપમાનથી તાપમાન ઘટશે, એટલે કે અહીંયા તાપમાન વધશે. આ બધું તાપમાન વધારેનું તાપમાન છે.
તો અહીંયા જો કે અહીંયા આપણે ગ્રાફમાં 10 દર્શાવ્યું છે, તો આ ગ્રાફ માટે 10 તેનું ઇષ્ટતમ તાપમાન થશે. હવે એનાથી 15 તાપમાન થશે, 20 થશે, તો એ તાપમાન વધશે તો શું થશે કે ઉત્સેચકોની ક્રિયાશીલતામાં પણ ઘટાડો થાય છે. તમે ગ્રાફના આધારે જોઈ શકો છો. તો અહીંયા જે મેં આંકડા દર્શાવ્યા છે તેમાં ઇષ્ટતમ તાપમાન કેટલું છે? 10 છે. અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવું છું એમાં એની વાત થાય છે મિત્રો. તો અહીંયા 10 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી વધારે ઉત્સેચકની સક્રિયતા કયા તાપમાને છે? આ 10 ડિગ્રી તાપમાને છે. જો આ 10 ડિગ્રી તાપમાન કરતાં તાપમાન ઘટશે તો તમે જોઈ શકો છો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. જો 10 ડિગ્રી કરતાં તાપમાન વધે છે તો પણ એની ક્રિયાશીલતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આમ ઇષ્ટતમ તાપમાન કરતાં જો ઉત્સેચકનું તાપમાન વધશે અથવા ઘટશે તો શું થાય છે? તેની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. સેમ અહીંયા ઉત્સેચકની સક્રિયતા આપેલી છે વાય એક્સિસ ઉપર અને અહીંયા આપેલી છે એક્સ એક્સિસ ઉપર પીએચ આપેલી છે. હવે પીએચની વાત કરીએ મિત્રો, તો દરેક ઉત્સેચક છે તેની પીએચ છે તેમાં મહત્તમ પ્રક્રિયા કરે છે. હવે જે પીએચ માધ્યમમાં ઉત્સેચકો પોતાની મહત્તમ ક્રિયાશીલતા દાખવે છે તેને ઇષ્ટતમ પીએચ કહે છે. તો અહીંયા આપણે લખવું હોય તો આ છે તેની મેક્સિમમ છે. તો આપણે અહીંયાથી નંબર આપતા છીએ. તો ધારો કે અહીંયા 7 પીએચ છે, અહીંયા લઈ લઈએ કે આ 9 છે, અને અહીંયા ધારો કે લઈએ કે આ 2 છે. તો અહીંયા અલગ અલગ મેં પીએચના આંકડા દર્શાવ્યા છે કે આ 2 પીએચ હશે, અહીંયા છે એ 7 પીએચ છે, અહીંયા 9 પીએચ છે. તો હવે દરેક ઉત્સેચક છે એ પીએચમાં એની મહત્તમ પ્રક્રિયા કરે છે. તો જે પીએચની અંદર માધ્યમમાં ઉત્સેચકો પોતાની મહત્તમ ક્રિયાશીલતા દાખવે છે તેને તેની ઇષ્ટતમ પીએચ કહે છે. તો આ ગ્રાફની અંદર આપણે જોઈએ તો ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા અહીંયા મેં કેટલી દર્શાવી છે? 7 દર્શાવી છે. તો અહીંયા છે 7 પીએચ ઉપર ઉત્સેચકની સૌથી વધારે ક્રિયાશીલતા છે. તો અહીંયા 7 પીએચ તેની કેવી પીએચ થશે? ઇષ્ટતમ પીએચ થશે. હવે જો આ ઇષ્ટતમ પીએચની અંદર વધારો થાય અથવા તો ઘટાડો થાય તો ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે છે. તો તમે જોઈ શકો છો કે આ 7 કરતાં જો અહીંયા પીએચ વધી ગઈ છે, 9 પીએચ છે, તો અહીંયા જો ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટી ગઈ છે. જો 7 પીએચ કરતાં પીએચ ઘટશે, આ બાજુ જુઓ 2 છે, તો પણ ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. જો ઘટાડો ન થતો હોય તો ગ્રાફ ડાયરેક્ટલી આપણને આવો જ જોવા મળે. આ ટાઈપનો જ ગ્રાફ જોવા આપણને મળે તો સીધો આવો. પરંતુ અહીંયા એવું થતું નથી. શું કામ? તો ઉત્સેચક ઉપર પીએચની અસર થાય છે એટલા માટે. હવે ખૂબ જ વધુ કે ખૂબ જ ઓછા પીએચમાં ઉત્સેચકોનું વિનૈસર્ગીકરણ થાય છે. ખૂબ જ વધુ એટલે કે એનો અર્થ એવો કે અતિશય બેઝિક પીએચ, અને ખૂબ જ ઓછી એટલે કે અતિશય એસિડિક પીએચ. તો એની અંદર ઉત્સેચકોનું વિનૈસર્ગીકરણ થાય છે. અને મોટાભાગના જે આપણા કોષાંતરીય ઉત્સેચકો છે તે ક્યાં કાર્ય કરે છે? તટસ્થ પીએચની આસપાસ. એટલે કે તટસ્થ પીએચની આસપાસ એટલે કે 6.5 6.8થી લઈ કરી અને 7.43 એની વચ્ચે. બરોબર મિત્રો. હવે આપણે જોઈએ તો જઠર છે, આપણું જઠર છે તેની અંદરના જે ઉત્સેચકો છે, જઠરમાં HClનો સ્ત્રાવ થાય છે. જઠરની અંદર પીએચ જોવા મળે છે 1.3. કેટલી પીએચ જોવા મળે છે? 1.3. તો આટલી એસિડિક પીએચની અંદર પણ અમુક ઉત્સેચકો કાર્ય છે. તો એ ઉત્સેચકનું નામ છે પેપ્સિન ઉત્સેચક. તો જઠર રસનો ઉત્સેચક પેપ્સિન છે તે એસિડિક માધ્યમની અંદર કાર્ય કરે છે, જ્યારે આંતરડાની અંદર જે પીએચ છે તે બેઝિક જોવા મળે છે, અરાઉન્ડ 7થી 7.8ની આજુબાજુમાં. તો એ પીએચ છે 7થી થોડુંક વધારે, 7થી ઉપર 8 સુધીની. તો એ પીએચની અંદર જે ઉત્સેચક કાર્ય કરે છે તેનું નામ છે સ્વાદુરસના ઉત્સેચકો. એનું એક ઉદાહરણ છે ટ્રિપ્સિન છે, ત્યારબાદ કાયમોટ્રિપ્સિનોજન છે, પેપ્સિનોજન છે. તો આ બધા ઉત્સેચક સ્વાદુરસના ઉત્સેચક છે જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. તો એ આંતરડાની અંદર બેઝિક પીએચમાં કાર્ય કરે છે. તો આ મિત્રો દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ પીએચમાં કાર્ય કરે છે. હવે જે પેપ્સિન ઉત્સેચક છે તે પેપ્સિન ઉત્સેચક અહીંયા આટલી 1.3 જેટલી પીએચ હશે, એસિડિક પીએચ હશે તો જ તે કાર્ય કરશે. એ પેપ્સિન ઉત્સેચક બેઝિક પીએચમાં કાર્ય કરશે નહીં. એવી જ રીતે સ્વાદુરસનો ટ્રિપ્સિન ઉત્સેચક છે તેને બેઝિક માધ્યમની જરૂર પડે છે. તો તે બેઝિક પીએચની અંદર જ કાર્ય કરશે, તે એસિડિક પીએચમાં કાર્ય કરશે નહીં. તો આમ દરેક ઉત્સેચક છે તેના ઉપર પીએચ અને તાપમાન અસર કરે છે. તાપમાન આપણે જોઈ લીધું, પીએચ પણ જોઈ લીધી કે કોઈ પણ ઉત્સેચક એક મહત્તમ પીએચની અંદર કાર્ય કરે છે. જે પીએચ માધ્યમમાં ઉત્સેચકો
મહત્તમ ક્રિયાશીલતા દાખવે તેને એની ઇષ્ટતમ પીએચ કહે છે. વ્યાખ્યા ન આપેલી હોય, તમારે આવી રીતે લખવી હોય તો તમે લખી શકો છો. અહીંયા તમને બે ભેગી આપેલી છે, તાપમાનની અને પીએચની. હવે ઇષ્ટતમ પીએચની અંદર વધારો થશે કે ઘટાડો થશે, તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં પણ ઘટાડો થાય છે. ખૂબ જ વધારે તાપમાન હશે કે ખૂબ જ વધારે પીએચ હશે અથવા તો ખૂબ જ ઓછી પીએચ, એટલે કે અતિશય બેઝિક અથવા તો અતિશય એસિડિક પીએચ હશે, એની અંદર ઉત્સેચકોનું વિનિસર્ગીકરણ થાય છે. અને મોટાભાગના જે કોષાંતરીય ઉત્સેચકો છે તે કઈ પીએચમાં કાર્ય કરે છે? તટસ્થ પીએચની આસપાસ એટલે 6.8થી લઈ કરી 7.4 7.5ની વચ્ચે. એમાં જઠરની અંદર જોવા મળતો ઉત્સેચક પેપ્સિન છે તે એસિડિક માધ્યમમાં કાર્ય કરે છે, અને સ્વાદુરસનો ઉત્સેચક ટ્રિપ્સિન છે તે બેઝિક માધ્યમમાં કાર્ય કરે છે. તો આ હતી તાપમાન અને પીએચ છે તેની અસર કે ઉત્સેચકની પ્રક્રિયા ઉપર કેવી થાય છે તે. ત્યારબાદ આવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા એટલે ટૂંકમાં મિત્રો અહીંયા પ્રમાણ કે એનું સંકેન્દ્રણ કેટલું છે, તો એને એની સાંદ્રતા કહે છે. તો ત્યારબાદ નેક્સ્ટ આવે છે પ્રક્રિયકની સાંદ્રતા. હવે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા આપણે ભણતા પહેલાં આપણે ઉત્સેચકની સાંદ્રતા લઈ લઈએ. આપણે જોઈએ કોઈ માધ્યમની અંદર ઉત્સેચકની સંખ્યા વધારીએ તો એની પ્રક્રિયા છે તેનો વેગ વધે છે કે ઘટે છે તે આપણે તપાસવું હોય તો એને કહે છે ઉત્સેચકની સાંદ્રતા. તો આપણે સતત એક સરખું તાપમાન આપવાનું છે, પીએચ એક સરખી આપવાની છે, અને એ માધ્યમની અંદર જો કોઈ ચોક્કસ માત્રામાં આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રક્રિયાર્થીને મૂકીએ એટલે કે પ્રક્રિયકને મૂકીએ તો શરૂઆતની અંદર જે ઉત્સેચકો છે તેનું પ્રમાણના વધવાની સાથે પ્રક્રિયાનો દર વધે છે, અને ત્યારબાદ પ્રક્રિયાની અંદર સંતૃપ્તતા થાય છે અને દર ઘટે છે. કેવી રીતે તે આપણે અહીંયા જોઈએ, કેવી રીતે વધે છે અને કેવી રીતે ઘટે છે. તો અહીંયા મિત્રો પ્રક્રિયકની સાંદ્રતા સમજતા પહેલાં હું તમને એક સાવ ઉદાહરણ આપું છું કે આપણે 1 ગ્લાસ પાણીનો ભર્યો છે. હવે એ 1 ગ્લાસ પાણીની અંદર ખાંડ ઉગાડો અથવા મીઠું ઉગાડો, તો આપણે 1 ચમચી ખાંડ ઉગાડશું અથવા તો 1 ચમચી મીઠું ઉગાડશું તે ઓગળી જશે, 2 ઉગાડશું, 3 ઉગાડશું. આમ પાણીની અંદર 1 ગ્લાસ પાણીમાં આપણે સતત ખાંડ અથવા તો મીઠું નાખતા જ જાશું તો એક સમય એવો આવશે કે આપણું મીઠું અથવા તો ખાંડ એ પાણીના ગ્લાસમાં ઓગળવાનું બંધ કરી દેશે. શા માટે બંધ કરી દે છે? તો જ્યારે આપણા 1 ગ્લાસ પાણીની અંદર ખાંડ અથવા મીઠું નથી ઓગળતું તો એ દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહીશું? સંતૃપ્ત દ્રાવણ કહીશું. હવે કેવું થાય છે મિત્રો કે જો પાણી છે તેના જે અણુ છે તે ખાંડના અથવા તો મીઠાના જે અણુ હોય છે તેને ઓગાળે છે, પરંતુ આપણે સતત નાખતા જ જાશું તો પાણીના દરેક અણુ છે તે હવે મુક્ત નહીં રહે. બધા કેવા થઈ ગયા? બંધાઈ ગયા કે પાણીએ ખાંડના અણુને હવે ઓગાળી દીધા છે. હવે જો તમે વધારે ખાંડ નાખશો તો એની અંદર બીજી એક્સ્ટ્રા ખાંડ ઓગળશે નહીં, તો એને સંતૃપ્ત દ્રાવણ કહે છે. તો સેમ અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં પણ એવું જ આવે છે કે હું તમને પહેલાં આપણી રીતના આપણે સમજીએ કે ધારો કે કોઈ એક માધ્યમ છે, બરાબર. હવે આ માધ્યમની અંદર હું ચોક્કસ તાપમાન રાખીશ, કોઈ ચોક્કસ પીએચ રાખીશ, અને હવે શું કરીશ કે ઉત્સેચકની સાંદ્રતા એની અંદર હાજર હશે, એટલે કે તાપમાન મારું અહીંયા ટેમ્પરેચર બરોબર છે, પીએચ બરોબર છે. હવે મારે શું કરવું છે કે ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે કાર્ય કરાવવું છે. તો ચોક્કસ તાપમાન, પીએચ અને ઉત્સેચકની સાંદ્રતા ધરાવતા માધ્યમમાં હવે પ્રક્રિયાર્થીના વધારા સાથે પ્રક્રિયાર્થીનો વેગ વધે છે. એટલે હું અહીંયા જે રાઉન્ડ કોઈને ખાલી તમારી જસ્ટ જાણકારી માટે જે દર્શાવું છું તે ઉત્સેચકો દર્શાવું છું, બરાબર. આ જે રાઉન્ડ છે તે ઉત્સેચકો છે. અહીંયા જે આ રેડ કલરના દર્શાવું છું તે પ્રક્રિયાર્થી છે કે જે ઉત્સેચક સાથે શું કરવાના છે? પ્રક્રિયા કરવાના છે. તો હવે મિત્રો કોઈ ચોક્કસ તાપમાન છે મારી પાસે, કોઈ ચોક્કસ પીએચ છે, અને એની અંદર ઉત્સેચકની સાંદ્રતા પણ બરોબર છે. હવે હું અહીંયા પ્રક્રિયાર્થીનો વધારો કરીશ, એટલે કે સબસ્ટ્રેટ અંદર નાખીશ આ માધ્યમની અંદર, તો શું થશે કે પ્રક્રિયાનો વેગ વધશે. ઓબ્વિયસલી વધવાનો છે, ઉત્સેચક હાજર છે એટલા માટે. પરંતુ એક સમય એવો આવશે કે હું અહીંયા પ્રક્રિયાર્થીનો સાંદ્રતામાં વધારો કરીશ તો પણ જે વેગ છે તે વધશે નહીં. હું આવી રીતે આમાં ઘણી બધી પ્રક્રિયાથી એડ કરતી જઈશ
તો એક સમય એવો આવશે કે પ્રક્રિયાનો વેગ નહીં વધે. શા માટે નહીં વેગ વધે? તો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા જે આ માધ્યમ છે તેની અંદર ઉત્સેચકો કેટલા છે આપણે અહીંયા ગણી શકીએ છીએ 1 2 3 4 5 ને 6. તો આ ઉત્સેચકો 6 છે. તો આ 6 ઉત્સેચકો છે તે કેટલા સબસ્ટ્રેટ સાથે જોડાશે? 6 સબસ્ટ્રેટ અથવા પ્રક્રિયકની સાથે જોડાશે. તો આ માધ્યમની અંદર હવે આપણે સાંદ્રતા, પ્રક્રિયાથીની સાંદ્રતા વધારશું તો પણ શું થશે કે પ્રક્રિયાનો વેગ વધશે નહીં. શું કામ નહીં વધે? તો બધા જ ઉત્સેચક છે એનું જે ક્રિયાશીલ સ્થાન હશે, જેનું સક્રિય સ્થાન હશે, ત્યાં પ્રક્રિયાથીનું સંકુલ રચાઈ જશે. આમ પ્રક્રિયાથીનું સંકુલ રચાઈ જશે તો નવું સંકુલ બનવા માટે ના જોડાણનો કોઈ અવકાશ રહેતો નથી. તો આવી રીતે અહીંયા જેટલા ઉત્સેચકો છે તેની સાથે પ્રક્રિયાથી આમ બાઇન્ડ થઈ જાય છે. અહીંયા પ્રક્રિયાથી બાઇન્ડ થઈ ગયા છે તો બીજા જે નવા આપણે પ્રક્રિયાથી ઉમેરીએ છીએ તો એને ઉત્સેચકના જે પ્રક્રિયાથી સ્થાન છે, જે સક્રિય સ્થાન છે તેને જોડાવા માટેનો અવકાશ રહેતો નથી. આમ આપણે પ્રક્રિયાથી છે તેની ધારણ કરવાની જે ઉત્સેચકની ક્ષમતા ન રહેતા પ્રક્રિયામાંથી જે થતો વેગ છે તેનો વધારો થતો નથી. તમને સમજાઈ ગયું હશે. એક સમય સુધી વધશે પરંતુ પછી તમે એની અંદર પ્રક્રિયા ઉમેરતા જશો, એડ કરતા જશો તો પ્રક્રિયાનો વેગ વધશે નહીં. તે પ્રક્રિયા છે તે સ્થિર થઈ જશે. આ ઉદાહરણ દ્વારા તમને સમજાઈ ગયું. મેં તમને પાણી અને ખાંડનું અને મીઠાનું પણ ઉદાહરણ આપી અને સમજાવ્યું છે. તો હવે આપણે જોઈએ કે શું કહેવા માગે છે તે. પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક એટલે શું? તો જે પ્રક્રિયા કરે છે તેને આપણે પ્રક્રિયક કહીએ છીએ અથવા તો પ્રક્રિયાર્થી. તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ વધે છે. ક્લિયર આટલું? કે પ્રક્રિયકની સાંદ્રતાની અંદર આપણે પ્રક્રિયકના પ્રમાણમાં વધારો કરીશું તો સૌપ્રથમ ઉત્સેચકના વેગમાં શું થાય છે? વધે છે. એટલે કે ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે. હવે પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને Vmaxને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. તો આ મહત્તમ પ્રક્રિયા વેગ Vmaximum એટલે શું મિત્રો? તો Vmaximum એટલે કે ઉત્સેચકનો મહત્તમ પ્રક્રિયા વેગ. હવે અહીંયાથી પછી આગળ તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો પણ એની સાંદ્રતામાં વધારો નહીં થાય. તો આમ પ્રક્રિયા છે તેના મહત્તમ પ્રક્રિયા વેગ પ્રાપ્ત કરી લે છે, તેની જે મેક્સિમમ કેપેસિટી હોય છે તે કેપેસિટી પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી જો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરો તો પણ તેની અંદર વધારો થતો નથી. એટલે કે Vmaximumની અંદર વધારો નહીં થાય. ઉદાહરણ તરીકે હું તમને સારું ઉદાહરણ કે એક ક્લાસની અંદર 40 બાળકો સમાય એટલી જગ્યા છે. તો એ ક્લાસનું જે મેક્સિમમ કેપેસિટી કેટલી થઈ? 40 થઈ. તો સેમ અહીંયા એ જ છે કે આનો મેક્સિમમ વેગ એટલે શું? તો એનો જે મહત્તમ વેગ છે તે કે આટલા વેગ સુધી જ તે વધી શકે છે, તેનાથી પછી આગળ નહીં વધે. તો હવે Vmaximum હવે ઉત્સેચક છે તે પ્રાપ્ત કરી લે છે. પછી જો એની પ્રક્રિયકની સાંદ્રતા વધશે તો પણ એની અંદર વધારો થતો નથી. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુની સંખ્યા પ્રક્રિયકના અણુથી કેવી હોય છે? ઓછી હોય છે. મેં આગળ ઉદાહરણ દ્વારા સમજાયું કે પ્રક્રિયકના અણુની સંખ્યા વધી જાય છે, ઉત્સેચકના અણુની સંખ્યા કેવી છે? ઓછી છે. તો પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. હવે જેટલા આપણે ઉત્સેચક છે દરેક ઉત્સેચકની સાથે પ્રક્રિયકના અણુ જોડાઈ ગયા છે. હવે ઉત્સેચક સંતૃપ્ત બની ગયો છે પ્રક્રિયક દ્વારા. હવે આપણે વધારે પ્રક્રિયક એની અંદર ઉમેરશું તો પણ ઉત્સેચકનું સક્રિય સ્થાન ખાલી નથી કે જેની સાથે બીજો પ્રક્રિયક જોડાઈ શકે. તો આમ આપણે પ્રક્રિયકની સાંદ્રતા વધારશું તો પણ તેનો વેગ વધશે નહીં. ક્યારે નહીં વધે? Vmaximum પ્રાપ્ત કરી લેશે ત્યાર પછી. હજી એક વાત છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થશે તો સૌપ્રથમ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ વધે છે. ક્લિયર આટલું? હવે પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને પ્રાપ્ત કરી લે છે, Vmaximumને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી જો પ્રક્રિયકની સાંદ્રતા વધારશું તો પણ એની અંદર એટલે કે પ્રક્રિયાના વેગમાં વધારો થતો નથી. શા માટે? તો ઉત્સેચકના અણુ છે તેની સંખ્યા પ્રક્રિયકના અણુથી કેવી છે? ઓછી છે. પ્રક્રિયકના અણુની સંખ્યા વધી ગઈ છે, ઉત્સેચકના અણુની સંખ્યા ઓછી છે. તો પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક શું થઈ જાય છે? સંતૃપ્ત થઈ જાય છે. એટલે કે ઉત્સેચકનું સક્રિય સ્થાન એવું કોઈ ખાલી નથી રહેતું કે જેની સાથે નવો પ્રક્રિયક જોડાઈ શકે.
હવે ત્યાર પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. તો અહીંયા આપણને આકૃતિ પણ આપેલી છે કે આકૃતિ છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપેલું છે એસ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, અહીંયા આપેલું છે પ્રક્રિયાનો વેગ, અહીંયા આપેલું છે વી મેક્સિમમ એટલે કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા. તમે જુઓ કે જેમ જેમ સાંદ્રતા વધારીએ છીએ તેમ તેમ વેગ શું થાય છે, વધતો જાય છે. તો અહીંયા સુધી વેગ વધે છે. હવે તમે જો પ્રક્રિયકની અંદર સાંદ્રતામાં વધારો કરશો તો પણ અહીંયા પ્રક્રિયાનો વેગ આગળથી આમ ઉપર નહીં જાય. હવે કેવો થઈ ગયો, આમ કોન્સ્ટન્ટ થઈ ગયો, સ્થિર થઈ ગયો. એનું જે વેગ છે તે એટલો ને એટલો જ રહેશે. તો આ એનો મેક્સિમમ વેગ છે કે જ્યાં તે મહત્તમ વેગ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી જો તમે પ્રક્રિયકની સાંદ્રતાની અંદર વધારો કરતા જશો તો પણ તેના વેગની અંદર વધારો થશે નહીં. તો એને કહે છે વી મેક્સિમમ. એની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી કે મહત્તમ પ્રક્રિયાનો વેગ, તો એને વી મેક્સિમમ કહે છે. ત્યારબાદ મિત્રો તમને અહીંયા એક આપેલું છે કે એમ આપેલું છે અને અહીંયા આપેલું છે વી મેક્સિમમ બાય 2. તો એ હવે સમજીએ શું છે ને તે. હવે જો આ વી મેક્સિમમનું જે અડધું છે ને, જે મેક્સિમમ વી મેક્સિમમનું અડધું છે એને કહે છે વી મેક્સિમમ હાફ. આટલું ક્લિયર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયા 30 હશે વી મેક્સિમમ, તો અહીંયા કેટલું હશે વી મેક્સિમમ હાફ 15 હશે. તો કદાચ તમને પ્રશ્નની અંદર પૂછાય, દાખલા આવી રીતે પૂછાઈ શકે કે કોઈ પણ ઉત્સેચક છે તેનું વી મેક્સિમમ છે તે આટલો છે, તો એનું હાફ મેક્સિમમ કેટલું થશે. તો આના આધારે આપણે કરી શકીએ કે વી મેક્સિમમ બાય 2 એટલે કે તેનું અડધું એટલે કે વી મેક્સિમમ પણ 2. હવે અહીંયા જે નીચે દર્શાવેલું છે તે કે એમ દર્શાવેલું છે. તો આ કે એમ શું છે મિત્રો, તો કે એમ છે તે એક માઇકલ્સ કોન્સ્ટન્ટ છે. આખું એક એન્ઝાઇમની અંદર એક આખું ઇક્વેશન આવે છે, માઇકલ્સ મેન્સન ઇક્વેશન આવે છે. આપણે ડિટેલ્સની અંદર નથી જવાનું, પરંતુ આ કે એમ છે ને તે એક અચળાંક છે કે જે માઇકેલિયન્સ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કે એમ છે એ શું છે, તો એક્સ એક્સિસ છે તેના ઉપર આપણે શું લેવાનું છે, એક્સ એક્સિસ છે ત્યાં આપણે સબસ્ટ્રેટ લીધું છે અને અહીંયા જે વાય એક્સિસ છે તેના ઉપર આપણે પ્રક્રિયાનો વેગ લીધો છે. તો હવે કે એમ એટલે શું, તો જે વી મેક્સિમમ છે તેનું અડધું એટલે કે વી મેક્સિમમ હાફ છે, તેને તમારે ગ્રાફની સાથે શું કરવાનું છે, આવી રીતે ડ્રો કરવાનું છે. હવે એક્સ એક્સિસ ઉપર તેને લંબાવતા જવાનું છે અહીંયા. અને હવે જ્યાં તમને અહીંયા એક્સ એક્સિસ ઉપર તમે લંબાવશો તો તમને જે વેલ્યુ મળે છે તેને કહે છે કે એમ વેલ્યુ. હજી એકવાર કહું છું મિત્રો કે વી મેક્સિમમનું હાફ એટલે કે વી મેક્સિમમ હાફ. હવે એને શું કરવાનું છે, આ જે આ ગ્રાફ છે તે ગ્રાફની સાથે વાય એક્સિસથી લઈને લંબાવવાનું છે. અહીંયા લંબાવેલું છે. ત્યારબાદ તેને એક્સ એક્સિસ ઉપર આવી રીતે લંબાવતું જવાનું છે અને એક્સ એક્સિસ ઉપર છે તમને વેલ્યુ મળે છે તેને કે એમ વેલ્યુ કહે છે. તો યાદ રાખજો કે એમ વેલ્યુ આપણને કઈ એક્સિસ ઉપરથી મળશે, એક્સ એક્સિસ ઉપરથી, અને જે વી મેક્સિમમ વેલ્યુ છે તે આપણને વાય એક્સિસ ઉપરથી મળશે. હવે અહીંયા મિત્રો કે એમ છે તેના વિશે થોડું ઘણું તમે લખી લેજો, હું તમને જે બોલું છું તે, કેમ કે MCQમાં આવી શકે. હવે જે આ કે એમ છે તેની વેલ્યુ એટલે કે તેનું મૂલ્ય છે તેનો ઉપયોગ ક્યાં થાય છે, તો સબસ્ટ્રેટનું જે ઉત્સેચકનું જોડાણ સ્થાન છે ને એના માટે થાય છે, એન્ઝાઇમ એફિનિટી. કે એમ વેલ્યુનો ઉપયોગ એન્ઝાઇમ એફિનિટી માટે થાય છે. એન્ઝાઇમ એફિનિટી એટલે શું, તો જે પ્રક્રિયક છે, જે સબસ્ટ્રેટ છે તે ઉત્સેચકનું જોડાણ સ્થાને કેટલી એની એફિનિટી છે તેના માટે થાય છે. જો કે એમનું મૂલ્ય ઓછું હશે, કે એમનું મૂલ્ય ઓછું એટલે કે એનો અર્થ એવો કે એન્ઝાઇમ છે તેની એફિનિટી વધારે છે, એટલે કે સબસ્ટ્રેટ છે તે એન્ઝાઇમની સાથે જોડાઈ શકશે. એન્ઝાઇમની એફિનિટી એટલે કે એન્ઝાઇમની સક્રિયતા, જે ઉત્સેચકનું જોડાણ સ્થાન છે તે વધારે છે જો કે એમ વધુ હશે. કે એમનું મૂલ્ય ઓછું તો એન્ઝાઇમ છે તેની એફિનિટી કેવી, હું અહીંયા શોર્ટમાં લખું છું, વધારે. એન્ઝાઇમ એફિનિટી એટલે કે સબસ્ટ્રેટનું ઉત્સેચકનું જોડાણ સ્થાન. જો કે એમની વેલ્યુ વધારે
તો એન્ઝાઇમ એફિનિટી કેવી થશે? ઓછી. ઉત્સેચક જોડાણ સ્થાન ઓછું થશે. કેવી રીતે? હવે તમને ખબર પડી જશે કે Km વેલ્યુ છે તે સબસ્ટ્રેટની ઓછી સાંદ્રતાને રજૂ કરે છે. Km વેલ્યુ શું કરે છે? સબસ્ટ્રેટની ઓછી સાંદ્રતાને રજૂ કરે છે. જો પ્રક્રિયક સબસ્ટ્રેટની સાંદ્રતા ઓછી હશે તો જ એન્ઝાઇમની એફિનિટી વધારે હશે, કારણ કે એન્ઝાઇમનું જે જોડાણ સ્થાન છે તે સબસ્ટ્રેટ માટે વધશે. સમજાય છે હું શું કહેવા માગું છું તે? Kmનું વેલ્યુ છે તે સબસ્ટ્રેટની ઓછી સાંદ્રતાને રજૂ કરે છે. જો Km વધારે હશે તો એનો અર્થ એવો કે એન્ઝાઇમ એફિનિટી કેવી છે? ઓછી છે. જો Km ઓછું હશે તો એનો અર્થ એવો કે એન્ઝાઇમ એફિનિટી વધારે છે. આટલું જરાક યાદ રાખજો. તો આ છે મિત્રો પ્રક્રિયકની સાંદ્રતા. હવે ત્યારબાદ નેક્સ્ટ આવે છે અવરોધક. તાપમાન જોયું, pH જોયું, પ્રક્રિયકની સાંદ્રતા, ઉત્સેચકની સાંદ્રતા જોયું. હવે ત્યારબાદ નેક્સ્ટ પરિબળ આવે છે અવરોધન. અવરોધન એટલે શું? તો રોકાવટ. એમ કે ઉત્સેચકની ક્રિયાને કોઈક પરિબળ અવરોધ કરે છે. જે આપણે જોયું કે એવું રસાયણ છે કે જેની ક્રિયાને અસર કરે છે. તો ઉત્સેચક એ અવરોધક છે તે શું છે? વિશિષ્ટ પ્રકારનું રસાયણ છે અને જે ઉત્સેચકની પ્રક્રિયાને અવરોધે છે. તો હવે આપણે એના વિશેની માહિતી જોઈએ. કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચકની સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. હવે ઉત્સેચકની ક્રિયાશીલતા છે તે વિશિષ્ટ રસાયણ એટલે કે એવું કોઈ વિશિષ્ટ રસાયણ છે કે જે ઉત્સેચકની સાથે જોડાય છે. તો એ ઉત્સેચક સાથે રસાયણ જોડાણું છે તેનાથી ઉત્સેચક કેવું હોય છે? સંવેદનશીલ હોય છે. શા માટે? તો એ રસાયણ જોડાવાથી ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટી જાય છે. જે આગળ આપણે જોઈએ. તો જ્યારે કોઈ પણ રસાયણ ઉત્સેચકની સાથે જોડાય છે તો તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે. આટલું ક્લિયર? કે કોઈ રસાયણ છે તે ઉત્સેચકની સાથે જોડાય છે, ઉત્સેચકની સાથે જોડાય અને ઉત્સેચકની પ્રક્રિયાને અટકાવી દે તો તેને કહે છે અવરોધન. અને એ રસાયણ છે તે રસાયણને શું કહે છે? અવરોધક કહે છે. આટલું ક્લિયર? કે કોઈ પણ ઉત્સેચક છે તે રસાયણથી સંવેદનશીલ હોય છે. તેની જે ઉત્સેચકની જે ક્રિયાશીલતા હોય છે તે રસાયણથી કેવી હોય છે? સંવેદનશીલ હોય છે. કે કોઈ વિશિષ્ટ રસાયણ ઉત્સેચકની સાથે જોડાશે તો એ રસાયણની હાજરીના કારણે ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે તેની અંદર શું થાય છે? ફેરફાર થાય છે. જો કોઈ રસાયણ ઉત્સેચકની સાથે જોડાશે અને તે પ્રક્રિયાને અટકાવી દે છે એટલે કે આગળ પ્રક્રિયા નહીં થાય તો એને અવરોધન કહે છે. અને જે રસાયણ છે તે રસાયણને અવરોધક કહે છે. ઇંગ્લિશમાં તેને ઇનહિબિટર્સ કહે છે અને પ્રક્રિયાને ઇનહિબિશન કહે છે. જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાની સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તો તેને પ્રતિસ્પર્ધી એટલે કે હરીફ અવરોધક કહે છે. હવે મિત્રો અહીંયા જે અવરોધક છે ને અવરોધક એના બે પ્રકાર છે. એક પ્રકાર છે સંગત અવરોધક અને બીજું પ્રકાર છે અસંગત અવરોધક. એના પહેલાં આપણે જોઈ લઈએ કે ઉત્સેચક છે ને તેની પ્રક્રિયાનું જે અવરોધન આવે છે ને અવરોધન પ્રક્રિયાના બે પ્રકાર છે. અવરોધન પ્રક્રિયા કોઈ કેની વાત થાય છે? આપણે અહીંયા અવરોધનની વાત થાય છે. અવરોધન એટલે કે જે રસાયણ છે તે ઉત્સેચક સાથે જોડાય છે અને પ્રક્રિયાને કેવી કરી દે છે? નિષ્ક્રિય કરી દે છે. પ્રક્રિયા આગળ થતી નથી તો એ પ્રક્રિયાને અવરોધન પ્રક્રિયા કહે છે. અને અવરોધન પ્રક્રિયાના બે પ્રકાર પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. પ્રતિવર્તીને રિવર્સિબલ કહે છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે ઉત્સેચક છે તેની ક્રિયાશીલ સ્થાન ઉપર જો કોઈ પણ રસાયણ જોડાઈ જશે તો એ રસાયણને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. અને અપ્રતિવર્તી પ્રક્રિયા છે તેની અંદર અવરોધનો છે તે ઉત્સેચકના બંધારણને નુકસાન પહોંચાડે છે અને તે ઉત્સેચકને અક્રિયાશીલ બનાવી દે છે. હવે અવરોધક છે તેના બે પ્રકાર છે. એક તો સંગત અવરોધક અથવા તો હરીફ અવરોધક અને બીજું છે અસંગત અવરોધક. હવે સંગત અવરોધક એટલે શું મિત્રો? તો અહીંયા જે અવરોધક જોવા મળશે, જે રસાયણ જોવા મળશે તેની રચના છે તે કેને મળતી આવે? પ્રક્રિયાર્થીને મળતી આવે છે. એના પરિણામે શું થાય છે કે જ્યાં પ્રક્રિયાર્થીનું જોડાણ સ્થાન છે, ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે ત્યાં પ્રક્રિયાર્થી જોડાવાના બદલે કોણ જોડાઈ જાય છે? તે રસાયણ જોડાઈ જાય છે. એની સાથે સ્પર્ધા કરે છે અને પરિણામે તે જોડાણ
જોડાણ સ્થાન છે તેના માટે પ્રક્રિયાથી સ્પર્ધા કરે છે, અને આમ ક્રિયાશીલ સ્થાન છે તેના અભાવને પરિણામે ઉત્સેચક અને પ્રક્રિયાથીનું સંકુલ નથી બનતું અને ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ ઘટે છે. તો આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજીએ એટલે તમને સમજાઈ જશે. હવે આપણે જે વાત કરીએ છીએ અવરોધક, તો અવરોધકના બે પ્રકાર છે. એક તો કોમ્પિટિટિવ એટલે કે જે આપણે બુકની અંદર આપેલું છે તે હરીફ એટલે કે પ્રતિસ્પર્ધી, અને બીજું આપેલું છે બિનહરીફ અથવા તો બિન પ્રતિસ્પર્ધી. તો પ્રતિસ્પર્ધી અવરોધકની અંદર શું થાય છે કે તમે જોઈ શકો છો કે આ ઉત્સેચક છે, ત્યારબાદ રેડ કલરનું આપેલું છે ને તે પ્રક્રિયક અથવા તો સબસ્ટ્રેટ આપેલું છે, અને જે યલો આપેલું છે ને તે ઇનહિબિશન છે એટલે કે અવરોધક છે. હવે અહીંયા શું થાય છે કે જે હરીફ ઓલું હોય છે, હરીફ અવરોધક હોય છે, જે પ્રતિસ્પર્ધી અવરોધક હોય છે, તેની જે રચના છે ને તે પ્રક્રિયકની રચનાને સમાનતા હોય છે. તો તે શું કરે છે, અહીંયા જે ઉત્સેચકને અહીંયા જ્યાં સ્થાન આપ્યું છે તે એનું પ્રક્રિયક સ્થાન આપ્યું છે કે જ્યાં પ્રક્રિયાથી જોડાય અને શું કરે છે, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનાવે છે. પરંતુ અહીંયા જે અવરોધક છે તે પ્રક્રિયાથી છે તેની સાથે સમાન રચના ધરાવે છે, અને એના પરિણામે તે પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરી અને તે ઉત્સેચકની સાથે પોતે જોડાઈ જાય છે. આમ શું થાય છે કે ઉત્સેચક અને પ્રક્રિયાથીનું સંકુલ બનશે નહીં, કારણ કે ત્યાં કોણ આવી ગયું, અવરોધક આવી ગયું. હવે અહીંયા અવરોધક જોડાઈ જશે તો હવે આ ઉત્સેચક ઉપર કોઈ એવું બીજું સક્રિય સ્થાન બાકી નથી રહેતું કે જ્યાં ઉત્સેચક છે તેની સાથે પ્રક્રિયક જોડાઈ શકે. તો આ પ્રકારનું જે અવરોધક છે તેને સંગત અવરોધક અથવા તો તે પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક કહે છે. ક્લિયર આટલું? કે અહીંયા ઉપર આપેલું છે કોમ્પિટિટિવ ઇનહિબિશન એટલે કે પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક. શું થાય છે અહીંયા જે થાય છે એની અંદર હજી એકવાર કહી દઉં છું કે અહીંયા જે અવરોધક છે તે પીળા કલરનો છે, ઉત્સેચક આપેલો છે તે બ્લુ કલરનો છે, અને સબસ્ટ્રેટ આપેલો છે, પ્રક્રિયક આપેલો છે તે રેડ કલરનો છે. તો સંગત અવરોધક અથવા તો કોમ્પિટિટિવ ઇનહિબિશન અથવા તો જે પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક છે એની અંદર જે અવરોધકનું અણુ છે તે અવરોધકનું અણુ રચનાત્મક રીતે એટલે કે રચનાની દ્રષ્ટિએ પ્રક્રિયાર્થી કે જે આ પ્રક્રિયાર્થી છે તેને મળતું આવે છે. તમે જુઓ અહીંયા લાસ્ટવાળું જે છે તે, અને અહીંયા જે આ પ્રક્રિયા જે આ ઇનહિબિટર છે તે બંને મળતા આવે છે. એના પરિણામે શું થાય છે કે તે જોડાણ સ્થાન, અહીંયા જે ઉત્સેચક ઉપર જે જોડાણ સ્થાન છે પ્રક્રિયાથી જોડાણ સ્થાન, એના માટે તે પ્રક્રિયાથીની સાથે સ્પર્ધા કરે છે. હવે અહીંયા શું થશે, ઇનહિબિટર અવરોધક જોડાઈ જશે સક્રિય સ્થાને ઉત્સેચકના, એના સક્રિય સ્થાને જોડાઈ જશે તો હવે બીજું કોઈ સક્રિય સ્થાન બાકી રહેતું નથી. તો પરિણામે ઉત્સેચક પ્રક્રિયાથીનું સંકુલ નથી બનતું તો ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ ઘટે છે. તો આ એક પ્રકાર થયો. બીજો પ્રકાર છે નોન કોમ્પિટિટિવ ઇનહિબિશન. હવે એની અંદર શું થાય છે કે એની અંદર જે અવરોધક છે ને તે પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરતું નથી અને એની રચના પણ એવી હોતી નથી. પરંતુ અહીંયા શું થાય છે કે જો આ અવરોધક છે તે ઉત્સેચકના કોઈ પણ ભાગની સાથે જોડાઈ જશે, જેવું અવરોધક ઉત્સેચકના કોઈ પણ ભાગની સાથે જોડાઈ જશે એટલે તે ઉત્સેચકની જે આખી રચના છે ને તેમાં વિક્ષેપ લાવે છે, એટલે કે ઉત્સેચકની જે આખી રચના બદલી નાખે છે. એના પરિણામે શું થાય છે કે પ્રક્રિયાર્થી છે તે અહીંયા ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે ને ત્યાં જોડાઈ શકતો નથી, અને એના પરિણામે પ્રક્રિયાથી ઉત્સેચક સંકુલ બનતું નથી, અને એના કારણે પ્રક્રિયાનો દર ધીમો પડી જાય છે. તમે આ જોઈ શકો છો કે આ પ્રક્રિયાથી આ ઉત્સેચક છે, અહીંયા જે યલો કલરનું આપેલું છે તે અવરોધક છે, અવરોધક ઉત્સેચકના સ્થાને જોડાઈ ગયું. તો તમે આ જોઈ શકો છો કે આ ઉત્સેચકની રચનામાં બદલાવ લાવી દીધો. તો અહીંયા બદલાવ લાવી દીધો, અહીંયા જે સક્રિય સ્થાન છે તે બદલાઈ ગયું છે. તો હવે આ પ્રક્રિયા છે તો અહીંયા ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ શકશે નહીં. તો આમ આવી રીતે અવરોધક છે તે થાય છે, અને તે બે પ્રકારના અવરોધક છે કે જે આપણે ઉદાહરણ દ્વારા જોયું. તમારી બુકની અંદર એક જ આપેલું છે, પરંતુ આપણે શું કરવાનું છે, બે તૈયાર કરવાના છે. ત્યારબાદ આકૃતિ જો આકૃતિની અંદર તમને દર્શાવેલું છે તે પણ કોમ્પિટિટિવ ઇનહિબિટર જ છે. તમે જુઓ છો કે અહીંયા જે ઉત્સેચક છે તેનું જે આ ખાંચ છે તેનું સક્રિય સ્થાન છે, આ સબસ્ટ્રેટ છે. તો હવે અહીંયા શું થાય છે કે
પ્રતિસ્પર્ધી અવરોધક આવી અને સ્થાને જોડાઈ જાય છે. જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જોડાઈ જાય છે, તો એના પરિણામે જે આ પ્રક્રિયક છે તે સક્રિય સ્થાને જોડાઈ શકતો નથી અને એના પરિણામે ઉત્સેચક પ્રક્રિયાથીનું સંકુલ બનતું નથી. ત્યારબાદ જે બી નંબરની આકૃતિ આપેલી છે તે રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી આપેલી છે. એની અંદર શું છે કે અહીંયા જે દર્શાવેલું છે ને તેને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. આ જે રસાયણ છે કે જે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે તેને સરળતાથી દૂર કરી અને આપણે પછી આ પ્રક્રિયાથી જોડી શકીએ છીએ. તો અહીંયા જો આ પહેલાં જોડાઈ ગયું છે આ ઉત્સેચકની અંદર, પરંતુ આપણે એને દૂર કરી અને પાછું અહીંયા જો દૂર કરી નાખ્યું છે અને પાછા આપણે એને પ્રક્રિયકને અહીંયા જોડી શકીએ છીએ. તો આ રીતે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી એવા બે પ્રકારની અવરોધન પ્રક્રિયા છે તે જોવા મળે છે. તો જો કે અવરોધક છે તેની આણ્વીય સંરચના પ્રક્રિયાથી સાથે કેવી હોય છે, સમાન હોય છે, આકૃતિની અંદર જોયું, અને એના કારણે ઉત્સેચકની ક્રિયાશીલતાનો અવરોધ આવે છે અને તો તેને પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક કહે છે. ત્યારબાદ અવરોધકની પ્રક્રિયાથી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. જો મેં કીધું ને કે અવરોધક છે તેની અને પ્રક્રિયાર્થીની સાથે એની સંરચના કેવી છે, એકબીજાને સમાન હોય છે. ગાઢ સંરચનાત્મક સમાનતા એટલે કે અવરોધકની અને પ્રક્રિયાર્થીની બેની સંરચના એકદમ નજીક છે, સમાન છે. એના કારણે શું થાય છે કે પ્રક્રિયાર્થી દ્વારા જે ઉત્સેચકનું જે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન છે તેની સાથે પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. કોણ હરીફાઈ કરે છે? અવરોધક હરીફાઈ કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થી છે તે પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી, કે જે ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે, જે પ્રક્રિયકનું જે સ્થાન છે ત્યાં પ્રક્રિયાથી જોડાઈ શકતા નથી. જેના ફળ સ્વરૂપે ઉત્સેચકની જે પ્રક્રિયા છે તે કેવી થઈ જાય છે? ધીમી પડી જાય છે, મંદ પડી જાય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ. આ ઉત્સેચકનું નામ છે, પાછળ એ જ આવે તો ઉત્સેચકનું નામ હોય. તો આ જે સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક છે તેની સાથે મેલોનેટ નામનું રસાયણ છે તે જોડાઈ જાય છે, અવરોધન આવે છે. એના કારણે તેની સંરચનાની અંદર પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે અને આવા પ્રતિસ્પર્ધી અવરોધકનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. તો અહીંયા મિત્રો સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક છે તેનું પ્રક્રિયક કોણ છે? પ્રક્રિયાથી સક્સિનેટ છે. પરંતુ આ સક્સિનેટ છે તે અને આ જ્યાં મેલોનેટ અવરોધક છે તે બંનેની અણુરચના કેવી છે? સમાન છે. તો અહીંયા જે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક છે તેની સાથે સક્સિનેટની જોડાવા દેતું નથી. કોણ નથી જોડાવા દેતું? મેલોનેટ જોડાવા દેતું નથી. તે શું કરે છે? સક્સિનેટ સાથે સ્પર્ધા કરે છે. તો એને શું કહે છે? પ્રતિસ્પર્ધી અવરોધક કહે છે. તો આવી રીતે તે એની સાથે સ્પર્ધા કરી અને પોતે ઉત્સેચકની સાથે જોડાઈ જાય છે અને પ્રક્રિયાથીને જોડાવા દેતું નથી. તો આવા જે પ્રતિસ્પર્ધી અવરોધક છે એટલે કે જે હરીફ અવરોધક છે તેનો ઉપયોગ ક્યાં થાય છે? કે જે બેક્ટેરિયલ રોગો છે તેને નિયંત્રિત કરવાની અંદર થાય છે. ખાસ યાદ રાખજો કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેજ શું છે? ઉત્સેચક છે અને એનો પ્રક્રિયાર્થી કોણ છે? સક્સિનેટ છે અને અવરોધક કોણ છે? મેલોનેટ છે. આ મેલોનેટ કેના જેવું બંધારણ ધરાવે છે? એના પ્રક્રિયાથી સક્સિનેટ સાથે સમાનતા ધરાવે છે. તો એના કારણે તે સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ સાથે મેલોનેટ જોડાઈ જશે અને સક્સિનેટને જોડાવા દેશે નહીં. પરિણામે સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ અને સક્સિનેટનું સંકુલ બનશે નહીં અને પરિણામે આગળ પ્રક્રિયા થશે નહીં. તો આ રીતે ઉત્સેચકની પ્રક્રિયાની અંદર અવરોધન છે તે પણ શું કરે છે? જે ઉત્સેચકની જે પ્રક્રિયા છે તેના ઉપર અસર કરે છે. તો અહીંયા મિત્રો ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો પૂર્ણ થાય છે. આપણે દરેક પરિબળ છે તે સારી રીતે સમજ્યા છીએ. જે બુકની અંદર નથી આપેલું અને મેં આની અંદર જે સમજાવ્યું છે તે તમે જરાક સાઈડમાં નોટ કરી લેજો. મેં કંઈ અહીંયા બહારનું સમજાવેલું નથી, બધું જ બુકમાં આપેલું છે તે જ સમજાવેલું છે. ગ્રાફની અંદર પણ કે એમ આપેલું છે, વી મેક્સિમમ હાફ આપેલું છે, તે બધું આપેલું છે, મેં તે જ સમજાવ્યું છે. કે એમ છે તે ગ્રાફની અંદર તમને આપેલું છે એટલે એના આધારે એમસીક્યુ પૂછાઈ શકે, એના રિલેટેડ જેટલા એમસીક્યુ પૂછાઈ શકે એ મેં તમને લખાવી દીધા છે. કે એમ એટલે શું છે? અચળાંક છે, માઇકલ્સ અચળાંક છે,
કેમનું મૂલ્ય વધારે તો એન્ઝાઇમ એફિનિટી ઓછી, કેમનું મૂલ્ય ઓછું તો એન્ઝાઇમ એફિનિટી વધારે. તો આમ કેએમ છે તે પ્રક્રિયકની જે સાંદ્રતા છે તેને રજૂ કરે છે. તો આ બધું તમે જરાક નોટ કરી લેજો. ત્યારબાદ અહીંયા જે આપણે અવરોધકના પ્રકાર જોયું, સંગત અને અસંગત, તો એની અંદર પણ મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું. જો કદાચ તમને યાદ રાખવું હોય તો તમે આકૃતિ ડ્રો કરી અને કદાચ બુકની અંદર નાની એવી આકૃતિ ડ્રો કરીને બાજુમાં રાખી શકો છો. એના કારણે તમે વાંચવા બેસો તો તમને ઝડપથી યાદ આવી જાય. તો મિત્રો આજે અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. હવે આપણે 2 ટોપિક બાકી છે, ઉત્સેચકનું નામકરણ અને તેનું વર્ગીકરણ, અને એના જે પેટા પ્રકાર છે તેની અંદર એનો સહકાર કોફેક્ટર્સ આવે છે તે બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.